તમને એવું લાગતું હશે ને કે આ શું કામને બાજે છે? હાલો હું તમને કહું. આ સ્ટોરી એક એવા ફ્રેન્ડ સર્કલની છે જેના જીવનમાં લોચા સિવાય કાંઈ નથી હાલતું. અરે બાબુ, કાલે રાતે વેલી નીંદર આવી ગઈ હતી એટલે વાત ન થઈ. અરે મારા બાબુને વેલી નીંદી આવી ગઈ છે. અરે મારા બાબુ ખોટી કેસર. હાલો મારા ડાન્સ ક્લાસ નો ટાઈમ થઈ ગયો હવે ભાઈ. હા હાલો તમે અમને નાસ્તો કરાવી એટલે થેન્ક યુ. હાલ ભાઈ, હવે હું જાઉં, મારો લંચ ટાઈમ પૂરો થઈ ગયો. અરે બેસો ને ભાઈ હવે. તમે અમને જમાડ્યા એ બદલ આભાર. આભાર મને નહીં, આ દેવદાસ ને કે. બિલ સંદીપ દેશે? બિલ દેવદાસ ની પારો દે. ઈ તમે કરો, ઈ અમે આઈલા. ઓ મુગલે આઝમ, તમારી આસગી તું કહીતી હોય તો આપણે હેરાફેરીમાં આવે ધ્યાન દેસી. એ આ શું કે છે? 20 વર્ષથી આના ભેગો હું રહું છું. હજી મને એની વાત નથી સમજાણી તો તને શું સમજ્યા? હાલ ભાઈ હાલ, બેબી બિલ ભરી દેજે ને. ભલે હો. ઓલા ટેબલ ને ભરી દેજે ને. અરે ઈ ટેબલ નું કામ? હાલ ભાઈ હાલ, ભરી દેજે ને, ભરી દેજે. હાલ હાલ હાલ. આ બેને એટીટ્યુડ ઉપરથી તો એમ લાગતું હશે ને કે આ બહુ મોટા બિઝનેસમેન હશે, પણ ના. સમજાનું શું કામ કરે છે? ના સમજાનું? હવે સમજાશે. ઓ ચકદી ઇન્ડિયા, એકતા ટાઈગર ગયા? કોણ કોણ? હે? અરે આ ડાન્સ ક્લાસ નું ઓનર ગયા એમ પૂછતો તો. હલો એ ચા પાણી નું શું છે? કોણ મંગાવે છે? દુખા ક્યાંક કામે ચડી જા. મારે કમાવાની શું જરૂર છે? શું કામ એવું લાગે કે તારે કામે ન લાગવું જોઈએ? તમે 4 જણા મારા હાટુ ગધેરાની જેમ કમાવો ભાઈ, મારે હું કામ કામે લાગવું છે? આ લોકોને જોઈને લાગતું હશે ને કે આ કેટલા સીધા છે, પણ આ હકીકત કંઈક અલગ જ છે. હું તમને કહું, સંદીપ લોકેશન ઉપર પાર્સલ પુગાડે એ મોર પાર્સલ કરણ આગળ પુગાડે, પછી કરણની પાર્સલમાંથી ઓરિજિનલ વસ્તુ કાઢી લે અને બીજી કોઈ પણ વસ્તુ રાખી દે. ટૂંકમાં કહું ને તો પૂરેપૂરો સ્કેમ. ઓ સ્ત્રી તું ક્યાં? કોણ ક્યાં? અરે કાઈ નહીં, તારા કામનું પાર્સલ આવ્યું છે. આ ભાઈ સંદીપ કે ને જા અહીંયા જા, અહીંયા જા. આ પાપના ભાગીદાર ખાલી અમે બે નથી, આ બધાય છે. ઓ પાટણથી પાકિસ્તાન, પેલા કે આના દઈશ કેટલું? આ કયું પિક્ચર છે પાટણ થી પાકિસ્તાન? વિક્રમ ઠાકોર નું. ઓ ભાઈ પેલા તો નામ સીધું લે ને. એના 500 જ દેવાના છે. હા એના 500 જ દેવાના છે. ઓ ઉજળી હોય સલ્તનત की લૂંટી હોય મહારાણીઓ, 8000 નો મોબાઈલ લે. હવે 300 જ દેવા છે મારે. હું અંદરો અંદર બાજો તમે યાર, તે ક્યાં 60,000 દઈ દીધા હે? દઈ દે ને. ઓ મારો શ્રાપ છે તને, તું જેટલા મોબાઈલમાં રીલ બનાવીશ ને એકે વાયરલ નહીં થાય. જોજે. હવે જા જા. આ તને કર દો ગૂગલ પે 100 રૂપિયા. મારો બાપ? હા તને કર દો ભાઈ, તને કર દો 100 રૂપિયા. વગર મહેનતની કમાણીની બચત થઈ ગઈ. હા હો હા. એક હું આનાથી કંટાળ્યો. હા ભાઈ, હમણાં ફોન ઉપાડીને હમણાં બોલવાનું ચાલુ કરી દે. મારા બાપુ ખાતું, મારા બાપુ પીધું, મારા બાપુ ફલાણું કર્યું, મારા બાપુ ઠીકું કર્યું, ચાલુ કરી દે. બંધ જ નહીં થાય. તું મૂકી દ્યો, કહી દ્યો એને હમ આપકે હે કોણ. મૂકી દો હમણાં દો વાલા, પણ એના બાપના પૈસા આડા આવે. આ લોકોનું જીવન આટલું નિરત્યાલે મારાથી કેમ જોવે? એટલે હું આ લોકોના જીવનમાં એક ઉપાધિને મોકલીશ. Triple X.
ફોન ખોલો, સ્કેનર ખોલો, આપો, રાખો. 10,000 તારા. ફોન આપો, રાખો. 10,000 તારા, 10,000 મારા. કમ્પ્લીટ. કમ્પ્લીટ. ફોન આવ્યો ભાઈ, કેનો હે? ઉપાધિનો. હાલો. હાલો કાકા, હા ભત્રીજા. હું આવ્યો ક્યાં? ઘરે. તમે કેતા નહીં ક્યાં હો? હું આવી જ જઈશ, તમને ગોતી જ લઈશ પછી. હાલો 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 હાલો. હું કબી જેવું ડાચું કરીને બેઠો. મારા ભાઈની ભૂલ આવે ભાઈ. ઓ તારો ભત્રીજો. હવે અમારે તારા ઘર કાંઈ લેવા દેવા નહીં ભાઈ. બસ ને. હવે જો ભાઈ, હું પાતળમાં જઈને ત્યાંથી નહીં મને ગોતી લેવાનો છે. હવે હે ને હું જી ભોગવી નહીં, તમારે બેયને ભોગવવાનું છે. કાકા આઈ લવ યુ. લવ યુ ટુ બટા, લવ યુ ટુ. હવે નવો ધંધો હું ચાલુ કર્યો ઈ તો ગયો. જો ભત્રીજા, કાંઈ નથી કામમાં, બરોબર. ઓનલાઈન કુરિયર સર્વિસ નું ચાલુ કર્યું ધંધો. બરોબર છે. કંપનીમાંથી કુરિયર આવશે, માલ કેના આગળ આવશે? આપણા આગળ આવશે. ઓરિજિનલ માલ જાય તાર કાકા આગળ, બરાબર, મારા નહીં, બરાબર. હવે ડુપ્લિકેટ માલ આવશે. ડુપ્લિકેટ માલ જાય કેના આગળ? કસ્ટમર આગળ. કસ્ટમર આગળ ચાહે એને ડુપ્લિકેટ મળ્યો, બરાબર છે. ઓરિજિનલ આપણા આગળ મળ્યો. હવે તારા કાકા ઓરિજિનલ માલનું હેરફેર કરી નાખશે, બરાબર છે. અને આમાં જ યાદ રાખજે, ગરીબનું કાંઈ આપણે કાંઈ લીધું નથી, કાંઈ ખાધું નથી, બરાબર છે. કસ્ટમર કરશે કે ને કંપનીને, બરાબર છે. એ બી સમજી લે, આપણે કાંઈ નથી લેવા દેવા. ગરીબે ખુશ, આપણે ખુશ, બધા ખુશ. કાકા આપણે ઈ ધંધામાં ભાગ જોઈએ, નકર હું જઈશ તમારા બાપા આગળ. તમે બધા માઈ જાઓ, મને મારો ભાગ પહોંચી જવો જોઈએ. એક દિવસ આ લોકો 25 લાખના પાર્સલની ચોરી કરે. પછી આ લોકોના જીવનમાં શું લોચા થાય ઈ જોઈ. ગદત્રી અહીંયા બનાવવું છે. આ કોણ? આ કોણ છે? તું કોનો ભાઈ? ઈ ઉપાધિનું ઝાડવું છે. હવે આપણે આ પાર્સલમાં ધ્યાન દઈ. પાર્સલ તો હું જ ખોલીશ. અમે તો જાણે કેરેશનની લાઈનમાં ઊભા હોય. આ તું ખોલી લે, હાલે. હા. વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.